રમજાનના ઇફતાર પાર્ટી કાર્યક્રમમાં મોટી અપીલ, કુરેશી સમાજને કાયદાનું પાલન કરવા સલાહ. ભારતીય ગૌરક્ષા મંચની અનોખી પહેલ, મુસ્લિમ બિરાદરો વચ્ચે જય આપી સમજણ અને કરી અપીલ. કુરેશી સમાજને કાયદાનું પાલન કરવાની ખાસ અપીલ. ગુજરાતમાં ગાય અંગે કડક કાયદા છે, દૂર રહેવું સારું. એક ભૂલથી આખો પરિવાર મુશ્કેલીમાં પડે છે. સમાજમાં એકતા અને ભાઈચારો જાળવવા પર ભાર. વડીલો સાથે મળીને સમાજને માર્ગદર્શન, કાયદાનું પાલન કરીને આગળ વધવાની અપીલ. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. ભારતીય ગૌરક્ષા મંચ તથા કુરેશી સમાજ લિંબાયત દ્વારા આજે 26માં રોજાનો ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે અમુક જાનવરોને લઈને કોઈ પણ બાબતો બને છે તો સમાજના આગેવાનોને કાયદાની સમજ સાથે સાથે ગુજરાતમાં જે પ્રતિબંધ છે એવી બાબતોથી આપણે દૂર રહી અને આપણી બધી એકતા અને અખંડતા કઈ રીતના જળવાય એના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને 100થી વધારે લોકોએ આ ઇફતાર રોજા પાર્ટીમાં સંમલિત થયા હતા. જમાતના વડીલો, આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંપન્ન થયો. ઈદની પણ મુબારકબાદ આપવામાં આવી. મુખ્ય હેતુ કે જે ગૌરક્ષાને લઈને જે બાબતો બને છે એ ના બને એની સમજ આપવામાં આવી અને ખૂબ સારી રીતે સફળતાથી આ કાર્યક્રમ સફળ થયો.